નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર। મિત્રો, આજે હું સૌથી કહેવાય ને કે લોકપ્રિય અને પરંપરાગત જે આપણી ભારતીય સંસ્કૃતિનું ભજન છે કે જે અધિક માસમાં બહુ જ ગવાય છે અને સૌથી લોકપ્રિય ભજન છે, તો એ ભજન લઈને આવી છું, આંબુડું જાંબુડું ભજન। અને આ જે ભજન જે છે કે જે આપણને શીખવે છે કે સવારથી લઈને અડધી રાત સુધી પ્રભુનું સ્મરણ કેવી રીતે કરવું અને આપણી જે ગૌ માતા છે, જે ગાય માતા છે, એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે, તો એ આ ભજન આપણને સમજાવે છે। મિત્રો, પહેલાં હું ભજન ગાઈશ અને પછી એ જે ભજન જે છે એનું મિનિંગ શું છે, એનું મહત્ત્વ શું છે એ પણ આપણે સમજીશું, તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો। આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા વાડી રાજા રામની, વચમાં બેઠા ગોળમાં ફરતી બેઠી ગોપીઓ, રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં, હું પૂજું મારા કાજમાં વાણીઓ પૂજે હાડમાં, શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર ગોરાણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી રામને ઘેર સીતાજી, કૃષ્ણને ઘેર રાધાજી ગોળને ઘેર ગોરાણી, જાત્રા કરવાની શ્રેયા જાતા નાય જમનાજી, વર્તા નાયા ગંગાજી, નાઈ ધોઈને નિશ્ર્યા, પાપ સર્વે વિશ્ર્યા, નાયા ધોયા રેલાણા, પાપ સર્વે ઠેલાણા, દાળીએ બેઠા દામોદર પાળીએ બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા કાંઠા ગોળ, ત્રાજવે બેઠા ત્રિકમરાય, વાડીએ બેઠા વાસુદેવ, સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી, ભવની ભાગો ભૂખડી સુખડાલ્યો શ્રી રામના। આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા વાડી રાજા રામની, ગણપતિ ગજાનન ઈશ્વરને ઘેર પાર્વતી, રાણી પૂજે રાજમાં હું પૂજું મારા કાજમાં, વાણીઓ પૂજે આડે દાડે હું પૂજું મારા ભળે ભળે, સવારમાં શામળિયાજી બપોરે બળદેવજી, ત્રીજા પોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી, રાત પડે રણછોડજી અધરાતે ઓધાવજી, મધરાતે માધવજી પરોડીએ પુરુષોત્તમજી, વાણુવાએ વિઠ્ઠલજી અમૃત પાન પીધાજી, આટલા નામ લીધાજી, જાત્રા કરવાની શ્રેયા જાતા નાયા ગંગાજી, વર્તા નાયા જમનાજી, નાઈ ધોઈને નિશ્ર્યા, પાપ સર્વે વિશ્ર્યા, નાયા ધોયા રેલાણા, પાપ સર્વે ખેલાણા, રાજાને રાજદેવ અમને સૌભાગ્ય દો, ઓધવરાય માધવરાય કેશવરાય, ઓધવરાય માધવરાય કેશવરાય, ત્રિકમરાય પૂરણ પુરુષોત્તમરાય સુખડાલો શ્રી રામના। આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા વાડી રાજા રામની, જાત્રા કરવાની શ્રેયા જાતા નાયા ગંગાજી, વર્તા નાયા જમનાજી, નાઈ ધોઈને નિશ્ર્યા, પાપ સર્વે વિશ્ર્યા, નાયા ધોયા રેલાણા, પાપ સર્વે થેલાણા, ગાય રે ગાય તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી પાછી વળી, ગંગાજર પાણી પીવા જાય, પાણી પીને પાછી વળી સામા મળ્યા વાઘનેસી, વાઘ કહે હું ગાયને ખાઉં, સિંહ કહે એ ન ખવાય, ગાયના દૂધમાં દેવને ચડે, ગાયના ઘીનો દીવો બળે, ગાયના છાણનો છોકોડે થાય, સોનાની સિંગડી રૂપાની ખડી, ગાયની પૂંછડી હિરલે જડી, ઓધવરાય માધવરાય ત્રિકમરાય, આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા વાડી રાજા રામની, વચમાં બેઠા ગોળમાં ફરતી બેઠી ગોપીઓ, રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં, હું પૂજું મારા કાજમાં વાણીઓ પૂજે આ સુખડાલો શ્રી રામના। તો દર્શક મિત્રો, મેં અહીંયા ગીત સરસ મજાનું ભજન રજૂ કર્યું છે, તમને કેવું લાગ્યું જરૂરથી વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો।
અહીંયા હવે હું તમને જે આ ભજનનો મહિમા છે એ હવે સમજાવું છું કે શરૂઆતમાં ભક્ત કહે છે કે મોટા રાજાઓ ભલે પોતાના મહેલોમાં પૂજા કરતા હોય, પણ આપણે જે પ્રભુ છે આપણા પ્રભુને હૃદયરૂપી નાના મંદિરમાં પધરાવવા જોઈએ. એટલે કે આપણું જે હૃદય છે એમાં જ પ્રભુની પૂજા કરવી જોઈએ. સૃષ્ટિની પવિત્ર જોડીઓ જેમ કે શિવ પાર્વતી છે, સીતારામ છે, રાધા કૃષ્ણ છે, એ જોડીઓને યાદ કરીને ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો છે. બીજું આપણે જોઈએ કે દિનચર્યામાં પ્રભુનું સ્મરણ કેવી રીતે કરવું. આખો જે આપણો દિવસ છે, દિવસ દરમિયાન પ્રભુનું સ્મરણ કેવી રીતે કરવું. આ ભજન જે છે આપણને શીખવે છે કે આપણો આખો દિવસ ભગવાનના નામ સાથે વીતવો જોઈએ. સવારે ત્રિકમજી, સાંજે શ્રીનાથજી, રાત્રે રણછોડજી, અડધી રાત્રે માધવરાય. એવી રીતે નામ લેવાથી જીવન ભવસાગર પાર ઉતરી જાય છે અને સુદામા જેવી પરમ શાંતિ મળે છે. ત્રીજું આપણે છેલ્લે જોયું કે ભજનમાં લાસ્ટમાં ગૌ માતાનું પવિત્ર સ્થાન સમજાવ્યું છે કે ભજનનો જે છેલ્લા ભાગમાં આપણે જોયું ગૌ માતાનો બહુ સુંદર મહિમા ગવાયો છે. ગાય એટલી પૂજનીય છે કે જંગલના હિંસક પ્રાણીઓ પણ તેની સામે ઝૂકી જાય છે. એનું જે ગાય માતાનું જે તેજ હોય છે એ તેજની સામે જે જંગલના હિંસક પ્રાણીઓ હોય છે એ પણ ઝૂકી જાય છે. તેનું દૂધ જે છે શિવજીના અભિષેકમાં વપરાય છે, ઘી જે છે આરતીના દીવામાં વપરાય છે અને તેનું જે છાણ હોય છે એ આંગણું પવિત્ર કરવામાં ઉપયોગી થાય છે. તેના અંગોમાં સાક્ષાત માધવરાયનો વાસ છે. તો આશા રાખું છું કે આ દેશી અને પરંપરાગત ભજન તેમજ તેમનો અર્થ જે છે એ તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.